જામનગરમાં સંકલ્પથી સિદ્ધિ સુધી કાર્યક્રમમાં મોદી સરકારના 11 વર્ષના વિકાસની ઉજવણી. જામનગરમાં સંકલ્પથી સિદ્ધિ સુધી કેન્દ્રમાં મોદી સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ પૂનમબેન માડમ, મોહન કુંડારિયા અને સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના છેલ્લા 11 વર્ષના વિકાસ કાર્યો, જન કલ્યાણની યોજનાઓ અને ગરીબ કલ્યાણ માટેના વિવિધ પગલાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ખાસ કરીને ગ્રામ્ય અને પછાત વિસ્તારો સુધી સરકારની સેવાઓ પહોંચાડવામાં આવેલ સફળ પ્રયાસો અંગે ચર્ચા થઈ. આ અવસરે સાંસદ પૂનમબેન માડમ અને મોહન કુંડારિયાએ જણાવ્યું કે જનસેવા કેન્દ્રો, આરોગ્ય, શિક્ષણ, પાયાની સુવિધાઓ અને સામાજિક સુરક્ષા જેવી યોજનાઓને કારણે જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય જનતાના જીવનમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. તેમણે જણાવ્યું કે જામનગર જિલ્લાનું વહીવટી સંચાલન વધુ પારદર્શક અને ઝડપી બન્યું છે અને લોકો માટે 100થી વધુ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ છે. સ્થાનિક ધારાસભ્યોએ પણ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં ગામડા સુધી પાયાની સુવિધાઓ, પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. તેમણે WHOના વૈશ્વિક આયુર્વેદ કેન્દ્ર તરીકે જામનગરની પસંદગી અને આરોગ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિને પણ વિશેષ ઉજાગર કરી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને જનતાએ કેન્દ્ર સરકારના 11 વર્ષના વિકાસ યાત્રાનું અભિનંદન કર્યું અને આગામી સમયમાં વધુ વિકાસ અને જન કલ્યાણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો. કાર્યક્રમ અંતે જનતાને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અને વિકાસ યાત્રામાં સહભાગી થવાનો સંદેશ આપવામાં આવ્યો. 11 વર્ષ જે સંકલ્પથી સિદ્ધિ સુધી, એટલે કે એમનો જે સંકલ્પ હતો એ ગરીબ કલ્યાણ, સુશાસન, આ બધાને કેવી રીતે એમને સિદ્ધિ સુધી પહોંચાડવા તરફ મજબૂતીથી જે પગલાં લીધા છે અને પહેલી વખત ઇતિહાસમાં ઘર ઘર સુધી પહોંચવામાં કેન્દ્ર સરકાર સફળ થઈ છે. પહેલી વખત દેશના કોઈ એવા વડાપ્રધાન આપણે જોયા છે જેની ચર્ચા પણ, એમની યોજનાઓની ચર્ચા પણ ઘર ઘર સુધી થતી હોય, દરેક ગામડામાં, દરેક ચોરા સુધી થતી હોય, દરેક પરિવાર સુધી થતી હોય, એ પ્રકારની વ્યવસ્થા આપણે પહેલી વાર જોઈ છે.